પ્રકરણ બીજું. દત્તાત્રેયનો મેળાપ. 18મો સૈકો ચાલતો હતો. કચ્છ જેવી પાણીયાળી ધરા હતી. માથાના ફરેલ માનવીઓને જન્મ દેતી એ કચ્છ ધરાએ ખોંભળી ગામના હટી રજપૂત હળધ્રોળજીને ઘેર પવાબાઈ રજપૂતાણીને કુખે બે દીકરા જન્માવ્યા. એક પતોજી ને બીજો મેકોજી. પતુજીને બેઠક બાલ્યવસ્થાથી જ જ્યાં ઇસ્લામની ભાવથી ભરેલી સુંદર બેત ને કાફિયો ગાનારા દાયરા ભરાતા તેની વચ્ચે હતી ને મેકોજી હિન્દુ ધર્મની હવામાં ઉછર્યો ને રંગાયો. ઘર છોડીને ક્યારે એ નીકળ્યો, ગુરુ ગાંગોજી કોણ હતા ને ક્યાં મળ્યા તેનો કોઈ પત્તો નથી. કચ્છ, પારકર અને ઠઠ્ઠા તેમજ થર નામે ઓળખાતા પ્રદેશની ઈષ્ટદેવી ગણાતી આશાપરાનો પંજો એને મળ્યો હતો. એટલું જ એના ભજનોમાંથી તારવી શકાય છે. હિંગળાજનો મઠ કચ્છને સિંધની વચ્ચે આવ્યો છે. એ દેવીને આજે પૂજા બેની જ ચડે છે, એક કાપડી પંથના સાધુઓની ને બીજી કુંવારકાની. હિંગળાજને પહેલાં થાપા મેકોજી નામના બાળ જોગીએ ચોળ્યા કહેવાય છે. એક દિવસ ગિરનારના કબજેદાર ગણાતા જોગી સમૂહમાં જાણ થઈ કે આપણા પહાડની છાયાભૂમમાં સરભંગ ઋષિનો જે ઠેકાણે આશ્રમ હોવાનું કહેવાય છે એ જ ઠેકાણે એક અજાણ્યા જુવાને ધૂણો ચેતાવ્યો છે. નથી એ કોઈ મંદિરમાં જતો, નથી એ એકે દેવની મૂર્તિ રાખતો, નથી કોઈ ધર્મક્રિયા કરતો. એ બે માથાળો કોણ છે? ધૂણો નાખ્યો ધરાર, આંબલિયું મોજાર, તરસુડ 3 પાંખાડ, ખોડે ડાળો મેકરણ. દત્ત ગરનારીની જમાતે પોતાના ગરાસ જેવી ગણેલી આ ગરવા ફરતી પૃથ્વીમાં રજા સિવાય એ કોણ દાખલ થયો છે? ગુરુ દત્તની પાસે ફરિયાદ થઈ. ગામડે ગામડે આ દત્તાત્રેયનો ધોકો ફરતો. એ ધોકાની નિશાની ન ધરાવનારી જોડીમાં કોઈ ભિક્ષા નાખતું નહોતું. દત્તની સ્થાપેલી શિસ્ત સડી અને કડક હતી. દત્તે તો પોતાની જમાત માટે કપરી તાવણ ઠરાવી હતી. દત્તના ચેલાઓ દિગંબરો રહેતા, તપુધનો હતા, ગુફાવાસીઓ હતા. ચલમ અને સાફી એ આ જમાતના સંગઠનનું પ્રતીક હતું. ન્યારા ન્યારા પંથ ચલાવનારાઓને દત્ત ડારતા હતા. ભેખની ભવ્યતા ગુરુ દત્તે સાધી છે તેટલી કો વિરલાએ જ સાધી હશે. એવા દત્તના ધોકાને પોતાના ધૂણા પર રોકી રાખનાર આ જુવાન કોણ હતો? દત્તની ચાખડીઓએ ગિરનારના પથ્થરો ગુંજાવ્યા. દત્ત નીચે ઉતર્યા ને ત્યાં ગયા જ્યાં ગિરનારથી 8 ગાઉ પરની પુરાણી જગ્યાઓ ઉજ્જડ વેરાન ટીંબો નવેસર ચેતાવતો મેકડ નામનો જુવાન બેઠો હતો. દત્તે મિલન બોલ પુકાર્યો. સત સરભંગ લોહી માંસ કા એક રંગ. જવાબ જડ્યો, જી નામ. આ જવાબમાં અજાણ્યો શબ્દ સાંભળીને ગુરુદત્ત નવાઈ પામ્યા. એણે પ્રશ્ન કર્યો. દત્ત પૂછે દિગંબર, તું જોગી કે જડાધાર? કળા સંપૂર્ણ કાપડી તારો આગે કુણ અવતાર? તું કોણ છો હે દિગંબર? તું આટલો તેજસ્વી ક્યાંથી? તારા આ રૂપ ક્યાંના? તું યોગી છે કે સાક્ષાત શંકર છે? તારો પૂર્વ અવતાર કયો? જવાબમાં એ ન વસ્ત્રો જુવાન આટલું જ બોલ્યો. દાતા મેરે દત્તાતરી મેકો મંગણહાર. હે ગિરનારી, હું મેકો તો તારી પાસે માંગણહાર બનીને આવ્યો છું ને હું બીજો કોઈ નથી. મેં સંગાથી રામ કા ઓરન કા કુલ નાઈ, ખટ દર્શનમાં ફરંતા દર્શન મળ્યા આઈ. હે ગુરુ, 6 દર્શનોનું ભણતર ભણ્યો છું, તે પછી જ તમારા ઘેવી દર્શન જડ્યા છે. શું માંગે છે તું? સાચો જીવન પંથ, સાચો ધર્મ માગતા પહેલાં શી તૈયારીઓ કરી છે જુવાન? ગિરનારને 12 વર્ષ પરકમમાં દીધી છે. 12 વર્ષ કંદમૂળ જમીને ઝરણાના પાણી પીધા છે. તમારા કાયદાનું પાલન કરી ચૂક્યો છું. ચોર બનીને કેમ આવ્યો? સાહુકાર બનીને આવ્યો હોત તો તમારી પાસે પહોંચવાય દેત કે તમારા ચેલા? કઈ ધરતીનો બેટો છે તું? કચ્છના ધરાનો. જા ત્યારે જન્મ દીધો છે જે ધરતીએ એને જ ચરણે ચાકરી ધરી દે. એના ભૂખ્યાની ભાળ લે. ત્યાં જઈ ધૂણો ચેતાવ. સકળ ધર્મનો સાર એ એક જ ધર્મ છે. બીજી બધી સાંપ્રદાયિક ઇન્દ્રજાળ છે. આદેશ આપો, નિશાની આપો. જગતને ધૂતનાર ફરે છે તેની વચ્ચે મને કોણ ઓળખાવશે? ઓળખાવશે તો તારી કરણ જ એકલી. પણ લે આ 2 તુંબડા, ખંભે કાવડ ઉપાડ ને દેહ તૂટી ન પડે ત્યાં સુધી ફેરવ. કાવડનું સેવા ચિહ્ન આ પ્રમાણે સૌ પહેલું મેકરણને સોંપાયું. સોંપ્યું ગુરુ દત્તાત્રેય.